બાયડના ધારાસભ્ય ધવલસિંહ ઝાલાએ વિધાનસભામાં રજૂ થયેલા રાજ્યના બજેટને વિકાસલક્ષી ગણાવી તેનું સ્વાગત કર્યું છે। તેમણે જણાવ્યું કે આ બજેટથી અરવલ્લી જિલ્લાને ખાસ કરીને બાયડ વિસ્તારમાં વિકાસને નવી ગતિ મળશે। સાઠંબાને નવા તાલુકા તરીકે જાહેર કરવાની લાંબા સમયથી કરવામાં આવેલી તેમજ માંગણી પૂર્ણ થતાં તેમણે રાજ્ય સરકારનો આભાર વ્યક્ત કર્યો। આ નિર્ણયથી સ્થાનિક વહીવટ વધુ સુગમ બનશે અને લોકોની સુવિધામાં વધારો થશે। તેમજ બાયડ વિધાનસભા વિસ્તારમાં નવી જીઆઈડીસી સ્થાપવાની જાહેરાતને તેમણે ઐતિહાસિક પગલું ગણાવ્યું। જીઆઈડીસી શરૂ થતાં સ્થાનિક બેરોજગાર યુવાનોને રોજગારીની નવી તકો ઉપલબ્ધ થશે અને ઔદ્યોગિક વિકાસને પ્રોત્સાહન મળશે। માલપુર અને બાયડ વિસ્તારમાં આર્ટ્સ, કોમર્સ અને સાયન્સ કોલેજોની સુવિધા વધારવા તેમજ મહી નદી આધારિત તળાવો ભરવાની યોજનાને વેગ આપવા તેમણે સરકાર સમક્ષ રજૂઆત કરી છે। 8,000 કરોડનું જે બજેટ રજૂ કરવામાં આવ્યું એની અંદર તમામ રીતે અને તમામ જિલ્લાઓને ફાયદો થાય તે પ્રકારના બજેટની જાહેરાત કરવામાં આવી અને સાથે અરવલ્લી જિલ્લાનો પણ મહદઅંશે ક્યાંક ને ક્યાંક સમાવેશ થયો છે। ત્યારે સરકારનો હું આભાર પણ માનું છું। મારી વર્ષોથી 2017માં હું ધારાસભ્ય બન્યો ત્યારબાદ મારી વારંવાર જે માગણીઓ હતી એ માગણીઓમાંથી મારી મહત્ત્વની માગણી જે હતી કે સાઠંબાને નવો તાલુકો બનાવવામાં આવે એ પણ સંતોષવામાં આવી। એનાથી ઘણા બધા વિસ્તારના નાગરિકોને ફાયદો થશે। સાથે સાથે હમણાં જ આ બજેટની અંદર અરવલ્લીમાં જીઆઈડીસીની જાહેરાત કરવામાં આવી અને એ જાહેરાતના સૌથી વધારે જો ફાયદો થવાનો હોય તો બાયડ વિધાનસભામાં જીઆઈડીસીની સ્થાપના થવાની છે અને એના માટેની જગ્યા શોધવાનું કામગીરી પણ અધિકારીઓ દ્વારા ચાલુ થઈ ગઈ। એટલે સરકારશ્રીનો પણ હું આભાર માનું છું અને આ ફાયદો મારો નહીં પરંતુ અરવલ્લી જિલ્લાના આજુબાજુના વિસ્તારના તમામ બેરોજગાર યુવાનોને એનાથી ફાયદો થશે અને ત્યાંના આજુબાજુના લોકોને એક કહેવાય આજીવિકા ઊભી થશે એ પ્રકારની જીઆઈડીસીની રચના થવા જઈ રહી છે। બીજી વાત કરું કે 2018થી મારી ઘણી બધી માગણીઓમાં મહત્ત્વની માગણી હતી કે મહી નદી આધારિત જે મારા લુણાવાડા હોય, બાલાસિનોર, વીરપુર અને બાયડ સાઠંબાના વિસ્તારમાં તળાવો ભરવાની જે માગણી છે એ બાકી છે અને હું સરકારશ્રીને વિનંતી કરું છું કે એમાં પણ શરૂઆત થાય અને એની પણ જાહેરાત કરવામાં આવે। સાથે જ માલપુર તાલુકાના વિદ્યાર્થીઓને ભણવા જવા માટે 20થી 22 કિલોમીટર દૂર સુધી જવું પડે છે। ત્યાં આર્ટ્સ, કોમર્સ કોલેજ એટલે હાયર એજ્યુકેશન માટેની કોઈ સંસ્થા નથી। એવી જ રીતે બાયડની અંદર એક પણ કહેવાય કે આર્ટ્સ કોલેજ છે પરંતુ કોમર્સ અને સાયન્સ કોલેજ નથી ને વિદ્યાર્થીઓને મોડાસા સુધી જવું પડે છે। એ પણ મારી માગણી છે અને પણ હું કહેવાય કે સરકારશ્રીને વિનંતી કરું છું કે વિદ્યાર્થીઓના ભવિષ્યને ધ્યાનમાં રાખીને એના પર પણ એક મહોર મારવામાં આવે તો વિદ્યાર્થીઓને ભણતર માટે આગળ દૂર સુધી લાંબુ ના થવું પડે। સરકારશ્રીના આ બજેટને હું આવકારું છું। સાથે સાથે મારી ઘણી બધી માગણીઓ પણ મેં લેખિતમાં આપેલી છે અને આ સમસ્યાઓનું પણ વહેલી તકે નિરાકરણ આવે તેવી સરકારશ્રીને વિનંતી કરું છું અને આશા રાખું છું કે પ્રજાહિત માટે